જામનગરમાં મુખ્યમંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં હાપા એપીએમસી ખાતે વિશાળ ખેડૂત સંમેલન યોજાયું। મુખ્યમંત્રી હાપા એપીએમસી ખાતે 1,50,00,000 ખર્ચે નિર્મિત ખેડૂત ભોજનાલય અને ખેડૂત આરામ ગૃહને લોકાર્પણ કર્યું। હાપા એપીએમસી ખાતે ખેડૂત ભોજનાલય અને ગેસ્ટ હાઉસની સુવિધાઓ ખેડૂતોને જમવા અને આરામ કરવાની સુવિધા મળશે। જામનગરમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં અને રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક વિભાગના મંત્રી અને જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની ઉપસ્થિતિમાં હાપા એપીએમસી ખાતે વિશાળ ખેડૂત સંમેલનનું યોજાયું હતું। ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ હાપા દ્વારા આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ હાપા એપીએમસી ખાતે ₹85 લાખના ખર્ચે બનાવવામાં આવેલા ખેડૂત ભોજનાલય અને ₹65 લાખના ખર્ચે બનાવવામાં આવેલા ખેડૂત આરામ ગૃહનું લોકાર્પણ કર્યું હતું। કાર્યક્રમના વર્ચ્યુઅલ માધ્યમ થકી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે હાપા એપીએમસી ખાતે ખેડૂત ભાઈઓ માટે ભોજનાલય અને ગેસ્ટ હાઉસ બનાવવામાં આવ્યું છે, જેના થકી યાર્ડમાં જ ખેડૂતોને નહિવત દરે શુદ્ધ ભોજન અને આરામ કરવાની સુવિધા ઉપલબ્ધ બની છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકસિત ભારત માટે રજૂ કરાયેલા જ્ઞાનના 4 પિલર એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિને પૈકી અન્નદાતા તરીકે ખેડૂતો મુખ્ય છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ખેડૂતો પ્રત્યે હર હંમેશા સંવેદના દર્શાવે છે। તેમના પ્રયાસોથી ખેડૂતોનું જીવન ઉન્નત થયું છે। સૌની યોજના થકી ખેડૂતોના ખેતરો સુધી નર્મદાનું પાણી પહોંચ્યું છે। 2001 થી 2014 સુધી ગુજરાતને નરેન્દ્રભાઈ મોદીએ નવીનભાઈ શાહ જેવું એક સક્ષમ નેતૃત્વ કર્યું અને ગુજરાતને એવા સક્ષમ ફૂટિંગ ઉપર મૂકી દીધું કે આજે ગુજરાત રાજ્ય છે માત્ર ભારતમાં નહીં પરંતુ પ્રગતિની અંદર એશિયા ખંડની અંદર આપણે નેતૃત્વ કરી અને એ કામ આગળ વધારવાનું કામ આપણા લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતમાં કર્યું। આજથી શરૂ થતા હિન્દુ નવવર્ષ અને ચૈત્રી નવરાત્રિની સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। આવા શુભ દિવસે હાપા માર્કેટ યાર્ડ ખાતે ખેડૂતો માટે ભોજનાલય અને આરામ ગૃહનું લોકાર્પણ થઈ રહ્યું છે। તેના કારણે હવે માર્કેટ યાર્ડમાં આવતા જિલ્લાના ગામોના ખેડૂતોને જમવા અને આરામ કરવાની સુવિધા મળશે। વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતો, અન્નદાતાને જ્ઞાન આધારિત વિકસિત ભારતના નિર્માણના મહત્વના પિલર ગણાયા છે। તેમણે બીજથી લઈ બાજાર સુધી ખેડૂતોને સહાય અને સપોર્ટ કરવામાં હર હંમેશ પ્રયાસ કર્યો છે। ખેડૂતોને 24 કલાક વીજળી મળી શકે તે હેતુથી સરકારે જ્યોતિગ્રામ યોજના અમલમાં મૂકી છે। આ ઉપરાંત પણ ખેતીમાં ખેડૂતોને ઉપયોગી થઈ શકાય તે માટે સરકારે વિવિધ યોજનાઓને અમલમાં છે। નાના ખેડૂતોનું જીવન ધોરણ ઊંચું આવે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે। ખેડૂતોને ખેતી માટે પાણી અને વીજળી પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે સરકાર કટિબદ્ધ છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૃષિ અને ખેડૂતોના કલ્યાણને કેન્દ્રમાં રાખ્યા છે। ખેડૂતોને મળતી સહાય ડીબીટી દ્વારા ખેડૂતોના ખાતામાં સીધી રકમ જમા થાય છે। અગાઉ ખેડૂતો પાસેથી પાક ધિરાણ પર 18% વ્યાજ વસૂલવામાં આવતું હતું। હવે ખેડૂતોને ₹3 લાખ સુધીની રકમ ઉપર વ્યાજ માફી મળે છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ કૃષિ ઉદ્યોગ ખેડૂતો ત્રણેય એક જ પ્લેટફોર્મ પર ભેગા થઈ વૈશ્વિક સ્તરે શિખરો સર કરે તે માટે સરકાર પ્રયત્નશીલ છે। દેશમાં પ્રથમ વખત સહકાર મંત્રાલય શરૂ કરવામાં આવ્યું છે, જેના થકી ખેડૂતોને ફાયદો થયો છે।